નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ગુજરાત સરકારને ગઈકાલે જે બજેટ રજૂ કરેલું છે એ બજેટના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે. નાણાપ્રધાન દેસાઈથી લઈને મુખ્યપ્રધાનને પણ આ અંગેના કેટલાક સવાલો લોકોના સંદર્ભમાં રહીને પૂછવાના છે ઘણા બધા. કારણ કે આ જે બજેટ છે એ દેસાઈનું જાદુઈ બજેટ બની ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એમાં જાણે કે કોઈ એક ચિરાગ દ્વારા આખી એક યોજના બનાવવામાં આવી હોય અને એક લોક કલ્યાણ માટેનું જે કરવામાં આવ્યું હોય એના માટેની પ્રસિદ્ધિ ચારે બાજુ લેવામાં આવી રહી છે. અને એટલા માટે આ સવાલો સરકાર સામેના સવાલો છે. અને આ સવાલોમાં સૌથી વધારે તો ગંભીર બાબત તો એ છે કે ગઈકાલે વિરોધ પક્ષ દ્વારા વિધાનસભા કોમ્પ્લેક્સની બહાર એના જે પગથિયા છે પગથિયા ઉપર બેસીને વિરોધ પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. તાપી દમણગંગા નર્મદા સુધીની જે લિંક કેનાલ બનવાની છે 7 નદીઓને જોડતી, એમાં લગભગ 250 જેટલા ગામડાઓ બરબાદ થશે એવો આદિવાસીઓનો આરોપ છે. અને એના સંદર્ભમાં આજે એ ગઈકાલે દેખાવો કર્યા હતા, વિરોધ કર્યો હતો. આ દેખાવો દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. આદિવાસી ધારાસભ્યોએ એનો વિરોધ કર્યો હતો અને એના કારણે આખી જે યોજના છે યોજનાની જોગવાઈ એટલે આમાં કરવામાં આવી હોવાનો કોંગ્રેસનો દાવો છે. આમાં જોગવાઈ કરી છે બજેટમાં કે 7 નદીઓ પર જે મોટા ચેક ડેમ બનાવવાના છે એ આ યોજનાનો ભાગ હોવાનું પણ આ લોકો દાવો કરી રહ્યા છે વિરોધ પક્ષ દ્વારા. અને આખી જે બાર જે ધમાલ થઈ વિરોધ પક્ષ દ્વારા એ આખો મુદ્દો કે ન્યૂઝમાં ઉઠાવવામાં આવ્યો હતો. અને કે ન્યૂઝે 2 અઠવાડિયા પહેલાં આખી યોજના શું છે અને એના કારણે આદિવાસીઓને શું અસર થવાની છે. અમદાવાદમાં જ્યારે મિટિંગ મળી હતી આદિવાસી ક્ષેત્રે કામ કરતા અલગ અલગ નેતાઓ દ્વારા, અને એ મિટિંગમાં શું નક્કી થયું એ અને યોજના શું છે, યોજનાની શું અસર થવાની છે એ બધી જ વિગતો સાથેનો એક અહેવાલ આપ્યો હતો. એ અહેવાલનો સીધો પડઘો પણ અહીં જોવા મળી રહ્યો છે. આપણે જોઈએ એ અહેવાલ શું હતો 2 અઠવાડિયા પહેલાંનો. નર્મદા યોજના જે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી એ સિંચાઈનું જે કામ પૂરું થઈ ગયું, બંધનું કામ પૂરું થઈ ગયું, પણ સિંચાઈ આપવાનું જે કામ છે નહેરો બનાવવાનું એ હજુ કામ પૂરું નથી થયું. માત્ર ને માત્ર 3 થી 4 લાખ હેક્ટરમાં જ અત્યારે સિંચાઈ થઈ રહી છે. કુલ 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી એ અત્યારે માત્ર 3 થી 4 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થાય છે. એટલે કે નર્મદા યોજના 25% સફળ છે સિંચાઈમાં. બાકી પાણી અને ઉદ્યોગોને પાણી અને પીવાના પાણી માટે કંઈક અંશે સારી એવી સફળ કહી શકાય નર્મદા યોજના. પરંતુ સિંચાઈ માટે તો સદંતર નિષ્ફળ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે નહેરો બની છે એ નહેરો એકદમ તકલાદી બની છે, વારંવાર તૂટી જાય છે અને લગભગ 500 વખત આ નહેરો તૂટી છે અત્યાર સુધીમાં. આમ નર્મદા બંધનો જે મુખ્ય હેતુ હતો સિંચાઈ માટેનો, દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પાણી પહોંચાડવાનો, એ અત્યારે તો નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું છે. એના સ્થાને હવે બીજી એક યોજના મૂકી છે સરકારે, અને એ યોજના આ જે લિંક યોજના છે દમણગંગાથી લઈને છેક નર્મદા બંધ સુધીની યોજના એ મૂકી છે. અને એના કારણે આખો એનો વિરોધ થઈ રહ્યો છે. અને એટલા માટે આદિવાસી પ્રજામાં એવો એક સૂર ઊભો થયો છે કે જ્યારે પાણીની યોજનાઓ બને છે, બંધ બને છે, ત્યારે આદિવાસીના વિસ્તારના લોકોએ સૌથી પહેલા ભોગ બનવું પડે છે. અને એનો ફાયદો જે છે એ ફાયદો બીજા વિસ્તારો લઈ જાય છે. આદિવાસી વિસ્તારના બદલે બીજા વિસ્તારોને ફાયદો મળે છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ 2.44 લાખ કરોડ રૂપિયાની જે બજેટ રજૂ કરેલું છે, અંદાજપત્ર વિધાનસભામાં ગઈકાલે જે રજૂ કરેલું છે એમાં આ યોજનાનો એક ભાગ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી. દમણગંગા તાપી લિંક યોજના એવું કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. કારણ કે બજેટ રજૂ થાય પહેલાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે આ જે દમણગંગા પ્રોજેક્ટ છે, દમણગંગા લિંક યોજના જે પ્રોજેક્ટ છે એનો અમલ અમે કરવાના નથી. પરંતુ આજે 7 મોટા ચેક ડેમો બનાવવાની વાત આવી છે એટલે ફરીથી એક વિવાદ ઊભો થયો છે કે આ ચેક ડેમો જે બનશે એ આ એક લિંક યોજનાના ભાગરૂપે બનશે અને 7 નદીઓ પર બનશે અલગ અલગ રીતે. એટલા માટે એનો આજે પણ વિરોધ થઈ રહ્યો. જો કે કેટલાક લોકો એવું કહે છે કે કોંગ્રેસ એક ભ્રમણા ફેલાવી રહી છે કે આ યોજના ખરેખર સરકારની આ દમણગંગા તાપી લિંકની જે નર્મદા સુધીની લિંક નહેરની જે યોજના છે એ યોજનાનો કોઈ ઉલ્લેખ પણ નથી બજેટમાં, બજેટ સ્પીચમાં. અને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે એવું પણ ઘણા આદિવાસી આગેવાનો પણ કહી રહ્યા છે. પરંતુ જે 7 નદીઓ પર 7 ચેક ડેમ બનાવવાના છે એ અત્યારે કેમ જાહેર કરવામાં આવ્યા, સૌથી મોટો સવાલ એ છે. અને એટલા માટે એક
એવું અનુમાન છે કે દમણગંગા તાપી નર્મદા લિંક યોજનાનો એક ભાગ હોઈ શકે છે અને એટલા માટે એનો વિરોધ પણ થયો હતો. આમ સરકારે ખરેખર જે જોગવાઈઓ કરવાની જરૂર હતી એ જોગવાઈઓ કરવાના બદલે જુદી જ પ્રકારની જોગવાઈઓ કરી છે. નાણાપ્રધાન વિધાનસભામાં જે ભાષણ આપેલું તેની વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે તે પ્રજાને ઘણી બાબતોમાં ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કેટલાક તો જૂઠાણા પણ ચલાવ્યા છે. એમણે જે મુદ્દા કયા તે પ્રત્યે મુદ્દાની સામે પ્રત્યેક પ્રશ્નો અહીં ઊભા કરી રહ્યા છીએ આપણે અને એના મુદ્દાની જે હકીકત શું છે એ હકીકત પણ નાણાપ્રધાનને આપણે બતાવીશું. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એવું અને આઝાદીના આ અમૃત મહોત્સવમાં ગુજરાત રાજ્ય સૌનો સાથ અને સૌનો વિકાસ કરશે એવું કહ્યું છે, પરંતુ સૌનો સાથ અને સૌનો વિકાસ તો નથી જ થયો. 2018માં ગુજરાતની ચોથા ભાગની વસ્તી ગરીબ હતી 2018માં અને તે કોરોનાના સમયમાં ખેતી અને ઉદ્યોગોમાં મંદી આવવાના કારણે 30 થી 33% જેટલી ગરીબી થઈ ગઈ હોવાનું એક અનુમાન અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો મોદીએ 14 વર્ષનો અને ભાજપે 28 વર્ષનું સુશાસન કર્યું હોત તો રાજ્યમાં 2018માં 31 લાખ જેટલા 31.5 લાખ જેટલા પરિવારો ગરીબી રેખાની નીચે હતા એ ન હોત અને 2021માં લગભગ 50 લાખ પરિવારો એવા છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે. જોકે પ્રોફેસર હેમંત કુમાર શાહ ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી તો એવું કહે છે કે કોરોનાના સમયમાં સરકાર એવો દાવો કરી રહી છે કે 80% કુટુંબોને સસ્તું અનાજ આપવામાં આવ્યું. 80%, માત્ર 20%ને આખા ગુજરાતમાં માત્ર 20%ને જ નહોતું આપવામાં આવ્યું. આમ કોરોના મંદી ખેત ઉત્પાદનમાં ઘટાડો થતાં ગરીબ પરિવારો 50 લાખથી વધી ગયા હોવાની પૂરી શક્યતા અર્થશાસ્ત્રીઓ બતાવી રહ્યા છે અલગ અલગ રીતે. એની પાછળ એવું કારણ કે છે કે રેશન કાર્ડ એ એકમાત્ર ગરીબી માટેનો પુરાવો નથી. રેશન કાર્ડ વગર પણ ગરીબી હોઈ શકે, ગરીબ લોકો હોઈ શકે છે. આ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ બજેટ સ્પીચમાં શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકારે રોજગારીની નવી તકો ઊભી કરવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણોને વેગ આપવા નવી આઈટી નીતિની જાહેરાત કરેલ છે. આ નીતિ અંતર્ગત વિશ્વકક્ષાના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માનવબળ થકી ગુજરાતમાં આઈટી ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય છે. બાયોપાસ પ્લાસ્ટિકથી શરૂ થઈ જીન સ્પ્લાઇસિંગ અને સ્ટેમ સેલ થેરેપી જેવી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સરકારે બાયોટેકનોલોજી નીતિ જાહેર કરેલ છે. આ નીતિથી આઈટી અને બીટી એક્સપોર્ટમાં ધરખમ વધારો થવાથી રાજ્યમાં 2 લાખ કરતાં વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે. માનનીય અધ્યક્ષ મહોદયા, ઉત્તમ અને પરિણામલક્ષી વહીવટ માટે સારું નાણાકીય વ્યવસ્થાપન અનિવાર્ય છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા 2 દશકમાં ગુજરાત ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેનું બજેટ રજૂ કરી વિકાસના કાર્યો માટે ક્યારેય પણ ઓવરડ્રાફ્ટ લીધા સિવાય નાણાંની ફાળવણી કરી છે. કોરોનાની મહામારીને કારણે અર્થવ્યવસ્થા પર આવી પડેલ સંકટમાંથી બહાર નીકળી રાજ્ય આ વર્ષે જીએસડીપીમાં 13% જેવો ડબલ ડિજિટ વૃદ્ધિદર મેળવશે. સદીની સૌથી ભયાનક મહામારીના કારણે ઉદ્ભવેલ આર્થિક સંકટ વચ્ચે પણ નાણાકીય જોગવાઈમાં વધારો કરીને વિકાસને વેગ આપતું તેમજ સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂપિયા 2,43,965 કરોડનો અંદાજપત્ર આ સન્માનનીય ગૃહમાં રજૂ કરું છું. સર્વાંગી વિકાસલક્ષી બજેટ એવું નાણામંત્રી કરી રહ્યા છે કનુભાઈ, પરંતુ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા તો કંઈક જુદી જ દેખાઈ રહી છે. ગુજરાતનો વિકાસને સર્વોચ્ચ શિખર પર ભાજપના 28 વર્ષના સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકારોએ 5 વર્ષની
એની ઉપરાંતની જે 5 વર્ષની મિશ્ર સરકારો હતી ચિમનભાઈ પટેલની સાથે ને બાબુભાઈ જસભાઈ પટેલ સાથેની, એ બંને સરકારો મળીને કુલ 32 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. તો શા માટે સર્વાંગી વિકાસ હજુ સુધી નથી થયો? ગુજરાતમાં 1.50 કરોડ ગરીબોની ગરીબી દૂર કરવા 2020માં 18,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત વિજય રૂપાણીએ કરી હતી. તે બતાવે છે કે 1.5 કરોડ ગરીબ પરિવારો તો છે જ, મુખ્યપ્રધાન પોતે કહી રહ્યા છે. તો જો આ 32 વર્ષનું શાસન રહ્યું છે તો વિકાસ કેમ ન થઈ શકો? વારંવાર શા માટે વિકાસની વાતો કરવામાં આવે છે? આ નાણાપ્રધાન પણ એવું જ કહી રહ્યા છે. જે નાણાં 18,000 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા હતા એ પ્રજાને મળ્યા છે કે કેમ? એ પણ એક સૌથી મોટો સવાલ છે. ગયા વર્ષે ભૂખમરામાં ભારતનું નામ જે 102ના ક્રમ પર આવતું હતું આખા વિશ્વમાં, એ જ બતાવે છે કે વિકાસ કઈ દિશા તરફ છે. નર્મદા યોજના પણ આ રીતે નિષ્ફળ રહી છે. અને જો નર્મદા યોજના સફળ થઈ હોત તો વિકાસ પણ સારો એવો થયો હોત. નર્મદામાં 63,000 કિલોમીટરની નહેરો પૂરી થઈ શકી નથી. 18 લાખ હેક્ટરમાં નર્મદાની સિંચાઈ થવાની હતી પણ થઈ નથી, અને એ આ બજેટમાં વાત છુપાવવામાં આવી છે. નર્મદાથી માત્ર 4 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હોવાનું અનેક અનુમાન છે. પાણીનો બગાડ તળાવો ભરી અને નદીઓમાં વહેવીને કરવામાં આવી રહ્યો છે. નર્મદા ટ્રિબ્યુનલના ચુકાદાની વિરુદ્ધ આ આખું પાણી વેડફવામાં આવી રહ્યું છે સાબરમતી નદીથી લઈને ઘણી બધી નદીઓમાં, કે જે આ પાણી માત્ર ચોમાસામાં જ્યારે બંધ ઓવરફ્લો થાય ત્યારે જ એનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ ચોમાસા સિવાય ઉનાળામાં છોડવામાં આવે છે. કાયદાની વિરુદ્ધ, ચુકાદાની વિરુદ્ધ, નર્મદા ટ્રિબ્યુનલની ચુકાદાની વિરુદ્ધ આખું કૃત્ય કરવામાં આવે છે. આ આખી ઘટનાના કારણે ગુજરાતમાં જે ખરેખર વિકાસ થવો જોઈએ, વિકાસ નથી થઈ શક્યો. એના કારણે બેરોજગારી પણ એટલા જ મોટા પ્રમાણમાં છે. CMIનો જે એક અહેવાલ છે એના પ્રમાણે માર્ચ મહિનામાં બેરોજગારીનો દર 2020માં 8.7% જે હતો એ 43 મહિના પછી વધીને સીધો 23.8% થઈ ગયો હતો. આમ વિકાસના સર્વોચ્ચ શિખરે કઈ રીતે પહોંચાડશો ગુજરાતને? સૌથી મોટો સવાલ એ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી છે બજેટમાં, પરંતુ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ તો કેટલું બધું વધી ગયું છે. બીજી બાજુ એવું કહેવામાં આવે છે વિકાસ અને અમારા લોકાભિમુખ શાસનની ફલશ્રુતિના સ્વરૂપે વર્ષ 2020-21માં દેશનું સૌથી વધુ 1.63 લાખ કરોડનું વિદેશી ઉનિયામણનું રોકાણ, વિદેશી મૂડીનું રોકાણ ગુજરાતમાં થયું છે. 1.63 લાખ કરોડ, અને એ ભારતનું 37% રોકાણ અહીં થયું છે. એનો મતલબ એ થયો કે વિદેશનું નાણું ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. તો તમે કયા આધાર ઉપર એવું કહી શકો છો, ગૌરવપૂર્વક કઈ રીતે કહી શકો છો કે સ્વનિર્ભર ગુજરાત અને સ્વનિર્ભર ભારતનો ખ્યાલ અમે રજૂ કર્યો છે? એ તો આ એની વિરુદ્ધની વાત થઈ. 3 કરોડના રોકાણે એક રોજગારી માંડ મળતી હોય છે. તો આ 54,000 કરોડનો જે 54,000 લોકોને જે રોજી મળી છે માત્ર આટલાથી, એવું અનુમાન એક મૂકી શકાય છે. અને આ વર્ષે તો તમે 2 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરી રહ્યા છો. કઈ રીતે એ શક્ય બનશે? એ સૌથી મોટો સવાલ છે. આ સવાલ આજે આવીને ઊભો રહ્યો છે. અને એટલા માટે આ આખી સામે બધી બાબતો આવી છે. રાજ્યના અંદાજપત્રમાં પ્રજાનું ગૌરવ વધે એવું કંઈ જ નથી. તમે કહો છો કે પ્રજાનું ગૌરવ વધારવા માટેની આખી યોજનાઓ, પણ એવું તો કંઈ નથી કે પ્રજાનું ગૌરવ વધી શકે. પ્રજાને હર્ષની લાગણી પણ થતી નથી તમારા બજેટથી. આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટ અંગે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2022-23 માટેનું જે બજેટ પ્રસ્તુત કર્યું છે તે સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નતિ વિકાસની આ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના ગ્રોથ એન્જિન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવા રોજગારી, સાગરખેડુ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસની જે કેડી કંડારી છે તેને આગળ ધપાવવાનો સંકલ્પ આ બજેટમાં છે. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 2,44,000 કરોડનું આ બજેટ છે.
ગયા વર્ષ કરતાં 17,000 કરોડના વધારા સાથે અને કોઈ જ નવા કરવેરા વિનાનું પુરાતવાળું આ બજેટ પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું બજેટ છે. સમાજના છેવાડાના માનવીને વિકાસના ફળ પ્રાપ્ત થાય તેની તકેદારી આ બજેટમાં લેવામાં આવી છે. ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી ખેત પેદાશોના પ્રોત્સાહક ભાવ મળે એ આ માટે આ બજેટમાં ખાસ કાળજી લેવામાં આવી છે. 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના સાગર ખેડૂઓ આદિવાસી વિસ્તારમાં રહેતા વનબંધુઓ માટે વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત થાય એ હેતુથી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ વિકાસ માટે સંખ્યાબંધ આયોજનો આ બજેટમાં આવરી લેવાયા છે. રોજગાર સર્જન અને કૌશલ્ય વર્ધન બેયનો આ બજેટમાં સમાવેશ છે. સામાજિક સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો છે. સાથોસાથ કૃષિ, ખાસ કરીને પ્રાકૃતિક ખેતી, આરોગ્ય, શિક્ષણ, ગૌ માતા પોષણ, સુપોષિત માતા, સ્વસ્થ બાળક યોજના અને કિસાનોને વીજ સબસિડી તેમજ કચ્છ જેવા વિસ્તારોને સિંચાઈ માટેની સુવિધાઓનો પણ આ બજેટમાં ખ્યાલ રાખ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સુશાસન અને આર્થિક પ્રગતિ થઈ રહી છે. પરંતુ ખરેખર તો જોવા જઈએ તો દેશમાં કુશાસન જોવા મળે છે અને આર્થિક અધપતન જોવા મળે છે. કોરોનાની મહામારીમાં જે રસીકરણ કરવામાં આવ્યું હતું એ શરૂઆતમાં તો બહુ ઓછું હતું. કોરોનામાં અરાજકતા આખી જે ઊભી થઈ ગઈ હતી. કોરોનામાં 21% લોકો ભોજન વગરના રહ્યા હતા. એ સુશાસન છે, અરાજકતા નહીં તો બીજું શું છે? 38%એ અનાજનો વપરાશ ઘટાડ્યો હતો કોરોનાના સમયમાં. 38% લોકોએ અર્ધ ભૂખ્યા રહેવું પડ્યું હતું. તેનો મતલબ એ થયો 40.7%એ કઠોળનો વપરાશ ઘટાડ્યો હતો અને 57.6%એ શાકભાજી પણ ઓછા કરી દીધા હતા. તો આમાં સુશાસન કઈ રીતનું? આ જે સર્વે થયો હતો એ હંગર 1માં સર્વે થયો હતો અને આ ગુજરાતની વાત કરવામાં આવી હતી. આખા દેશની સાથે સાથે ગુજરાતની વાત કરવામાં આવી હતી. મોડું રસીકરણ ચાલુ કર્યું હતું. રસીકરણમાં સારામાં સારી પ્રગતિ કરી છે પછીથી, પણ શરૂઆત તો મોડી કરવામાં આવી હતી. ગુજરાતમાં કોરોનાની પ્રજા પીડિત છે તે અંગે કોઈ જ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી નથી. મોત છુપાવીને માત્ર 18,000 જ સરકાર બતાવી રહી છે અને ખરેખર મોત 98,000 જેટલા થયા હોવાનું સરકાર સમક્ષ જે વળતરની માંગણી કરી છે લોકોએ એ ઉપરથી પ્રસ્થાપિત થાય છે. અને કોંગ્રેસ તો એવું કહે છે કે 3 લાખ જેટલા લોકોના મોત કોરોનાના કારણે થયા છે. સરકાર એવું કહે છે કે પડકારો એ પ્રજાને પડકારો એ અમે હંમેશને માટે હંફાવ્યા છે. પડકારો ઝીલીને પણ હંફાવી છે, પડકારોને હંફાવ્યા છે અમે, પરંતુ પડકારો એ પ્રજાને હંફાવી દીધા છે. પ્રજા અત્યારે પરેશાન છે. એના કારણે પ્રજાએ પરિશ્રમથી પોતાની પ્રગતિની કેડી કંડારી છે. સરકારના કારણે થયું છે એવું સંપૂર્ણપણે માની લેવાને કોઈ કારણ નથી. ગુજરાતના લોકો જ પહેલેથી જ પ્રગતિશીલ છે અને પહેલેથી જ એ માટે હંમેશને માટે મહેનત કરતી પ્રજા રહી છે. માત્ર સરકાર એવો દાવો કરતી હોય કે એના કારણે આ બધો જ વિકાસ થયો છે એ માનવાને કોઈ કારણ નથી. ભ્રષ્ટ યોગથી લોકસેવા કરતા રહ્યા છે નેતાઓ. ભાજપનો જે અમૃતકાળ કહે છે પણ અમૃતકાળ નહીં પરંતુ ગોળ કળિયુગ હોય એવી વાટ પકડી છે ગુજરાતે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને દેશની અર્થવ્યવસ્થા ખાડે ગઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે રીતે ઉદ્યોગપતિઓ આત્મહત્યા કરી રહ્યા છે, જે રીતે લોકો પરેશાન છે, લોકોની આવક જે રીતે ઘટી છે, સોનું વેચી રહ્યા છે લોકો, પોતાની જે બચતો હતી બચતો વેચી રહ્યા છે, એ ઉપરથી તો સ્પષ્ટપણે કહી શકાય કે લોકોની પરેશાની વધી છે. એમાં કોઈ આર્થિક બાબતમાં પ્રગતિ થયો એવું નથી લાગતું. ઉદ્યોગોની પ્રગતિ થઈ છે નો ડાઉટ. કોરોનામાં સૌથી વધારે જો કોઈને ફાયદો થયો હોય તો એ ઉદ્યોગપતિઓને થયો છે. એમના જે નાણાકીય પ્રવાહો છે એમાં જબરજસ્ત વધારો થયો છે. પરંતુ સામાન્ય લોકોને, ગરીબ લોકોની હાલત એકદમ ખરાબ છે. અને બીજી બાજુ સરકાર, કેન્દ્ર સરકાર એવું કહે છે કે $5 ટ્રિલિયન ઇકોનોમીમાં ની જે ક્લબ છે ક્લબમાં અમે સામેલ થવા માગીએ છીએ અને એટલા માટે એમાં $5 લાખ ટ્રિલિયન ઇકોનોમી થઈ જશે ભારતની. એ અંગે આ વખતે નાણાપ્રધાને ગુજરાત વિધાનસભામાં પણ કહ્યું કે એ થશે. પરંતુ
એની સામે વાસ્તવિકતા એ છે કે 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપી વૃદ્ધિ દર જે 5% હતો તે પછી 3 મહિનાના ગાળામાં વધીને 4.5% થયો હતો. જો કે 5 ટ્રિલિયન ક્લબમાં જોડાવવું હોય તો ઓછામાં ઓછો 9 થી 10% જીડીપી જોઈએ. એ કોઈ સંજોગોમાં થઈ શકે એમ નથી. એનો મતલબ એ થયો કે આ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીની જે આખી ક્લબ છે આખા વિશ્વમાં, એમાં ભારત જોડાઈ શકશે નહીં આ પરિસ્થિતિમાં, સિવાય કે આંકડાઓમાં ગોલમાલ કરવામાં આવે. મૂડીજે પણ એક સર્વે બહાર પાડ્યો હતો. એમાં નાણાકીય વર્ષમાં ભારતીય ઇકોનોમી 9.6%ના ઘટાડાનું અનુમાન બતાવ્યું હતું, જે ઘટાડીને હવે 8.9% કરી દીધું છે. આ રીતે 2022નું અનુમાન 8.1%થી વધારીને 8.6% જેવું કરી દેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ મોટાભાગે એવું જ કરી છે કે ત્રિમાસિક ગાળામાં જે જુલાઈ સપ્ટેમ્બર 2020માં 8.6%નો ઘટાડો થવાનો અંદાજ છે. આમ સતત 2 ક્વાર્ટરમાં પ્રથમ વખત દેશ ઘટતા જીડીપી સાથે મંદીમાં ઘેરાયેલો જોવા મળ્યો હતો. કોવિડ-19નો જે રોગચાળો હતો અને લોકડાઉનની અસરથી પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9%નું સંકોચન પણ થયું હતું. એપ્રિલ જૂન 2020ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં 23.9%નો ઘટાડો પણ થયો છે. અને આ બધાની વચ્ચે જે શિક્ષણની પરિસ્થિતિ ઊભી થઈ છે, શિક્ષણની પરિસ્થિતિ તો બહુ ખરાબ ઊભી થઈ છે. એમાં કોરોનામાં હંગામી 1 લાખ શિક્ષકો પણ બેકાર થયા હતા, જેને ઓછામાં ઓછો પગાર મળતો હતો. 4,000થી લઈને 10,000 સુધીનો પગાર મળતો હતો. એવા 1 લાખ શિક્ષકો બેકાર બની ગયા હતા. કાયમી નહીં પણ હંગામી આ શિક્ષકો હતા. સરકારમાં પણ હવે એવી જ પરિસ્થિતિ છે, કાયમી નહીં પણ હંગામી શિક્ષકો લેવામાં આવી રહ્યા. 18,000 શિક્ષકો શાળાઓમાં અત્યારે નથી, ઘટ છે. 6,000 શાળાઓ ભૂપેન્દ્ર ચુડાસમાએ બંધ કરાવી દીધી છે. 28 વર્ષથી મોદી ભાજપની શિક્ષણ બગડ્યું છે, સુધરવાના બદલે આવી આખી હાલત પણ ઊભી થઈ છે. આમ પ્રજાને સત્ય જણાવવાના બદલે વિધાનસભાના ફ્લોર ઉપર કંઈક જુદી જ વિગતો આપવામાં આવી રહી છે. 2020ના એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદનમાં ઐતિહાસિક 23.9%નો ઘટાડો થયો હતો. કઈ રીતે આમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકશે? એ સૌથી મોટો સવાલ છે. અને દેશવ્યાપી જે લોકડાઉન કરેલું તેમાં ગુજરાતને પણ સૌથી મોટી અસર થઈ હતી લોકડાઉનમાં, કે જે અવૈજ્ઞાનિક હતું. અને લોકડાઉન કરવું એવું સરકારે કેટલાક જુઠ્ઠાણો ફેલાવ્યા હતા કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે, પણ એવી કોઈ જ સૂચના વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી નથી. માત્ર ને માત્ર કેન્દ્ર સરકારનો આ નિર્ણય હતો અને એ નિર્ણય ભૂલ ભરેલો હતો. એના કારણે ભારતની અને ગુજરાતની આર્થિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. અને એ સીધી અસર પણ બજેટમાં જોવા મળી રહી છે, ગુજરાતના બજેટમાં અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ. આખા વિશ્વ કરતાં સૌથી વિનાશક સાબિત ગુજરાતમાં થઈ હતી કોરોનાના સમયમાં. નોટબંધી, જીએસટી, સરકારી કંપનીઓ અને બેન્કોની ખરાબ નીતિ પણ આના માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. 2002માં ગુજરાતનું એકંદરે ઘરગથ્થુ જે ઉત્પાદન હતું એ 1.25 લાખ કરોડ હતું અને 20 વર્ષમાં એ 10 લાખ કરોડ થઈ ગયું છે. જો આમ જ હોય, ખરેખર 10 લાખ કરોડ જો થઈ ગયું હોય તો 60% લોકોને કોરોનામાં રૂપાણીએ સસ્તા અનાજની દુકાનેથી મફતમાં અનાજ આપવાની શા માટે ફરજ પડી? 60થી 80% લોકોને શા માટે ફરજ પડી? 20 વર્ષ પછી માથાદીઠ આવક 20,000થી વધીને 2.15 લાખ થઈ હોવાનો સરકારે આ બજેટમાં દાવો કર્યો છે. લોકોની માથાદીઠ આવક 2.15 લાખ રૂપિયા વર્ષે. કઈ રીતે કોણ માની શકે આટલી મોટી આવક? તો ગરીબીનું જે પ્રમાણ છે અત્યારે 30 લાખ જેટલા કુટુંબો જે સત્તાવાર રીતે ગરીબ છે, અને કોરોના સમય પછી જે ગરીબી વધી છે એ કઈ રીતે કહી શકાય કે દરેક કુટુંબની સરેરાશ માથાદીઠ આવક 2.15 લાખ છે? કેવું મુશ્કેલ છે. ડિજિટલ સેવા અને સેતુ પ્રજાની મુશ્કેલી દૂર કરી શક્યું નથી અને ભ્રષ્ટાચાર બેસુમાર ચાલી રહ્યું છે. એ કમસે કમ દૂર કરવા માટેના એક્શન પ્લાન બતાવવાની જરૂર હતી. ઓનલાઈન હિસાબો કરી દેવાની જરૂર હતી. નાણાં પ્રધાને કમસે
જો આટલું કર્યું હોત કે આજે જે સરકારે જેટલા પણ ચૂકવણા કરેલા છે એ તમામ ઓનલાઈન લોકો જોઈ શકે કોને કેટલી રકમ ચૂકવવામાં આવી છે, તો ભ્રષ્ટાચાર ઘણો બધો દૂર થઈ શકે છે અને લોકો જાણી શકે કે પોતાના વિસ્તારમાં કેટલા આજે વિકાસના કામોના પેમેન્ટ સરકારે કર્યા છે અને કેટલું વિકાસનું કામ થયું છે, કયા વિસ્તારમાં થયું છે, શું કામ થયું છે, એ લોકો જાણી શકે. અને તો જ બજેટનો 100% ઉપયોગ શક્ય બને અને ભ્રષ્ટાચાર એમાં ઘણો બધો ઓછો પણ કરી શકાય. પરંતુ એ આ બજેટમાં બિલકુલ જોગવાઈ કરવામાં આવી નથી. 2022માં ખેડૂતોની આવક જે 2 ગણી કરવાની વાત હતી આ જ વર્ષમાં, એ વાત તો આ બજેટમાં ક્યાંય દેખાતી નથી. વાત પણ નથી કરવામાં આવી કે 2 ગણી અમે આવક ગુજરાતના ખેડૂતોની કરીશું, ક્યાંય બિલકુલ દેખાતી નથી. તે વાત આ દેસાઈએ પણ છુપાવી છે. અને સામે બીજી બાજુ પ્રાકૃતિક ખેતીની આજે જે વાત કરવામાં આવી રહી છે, પણ પ્રાકૃતિક ખેતી માટે જે ખેડૂતોએ 3 વર્ષ સુધી નુકસાની ભોગવવી પડે છે, 3 વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી 100% કરતા પહેલાં 3 વર્ષ એને નુકસાની ભોગવવી પડે છે. તો એ નુકસાનીની ભરપાઈ કઈ રીતે કરશે સરકાર? માત્ર ગાય આધારિત કૃષિ, કુદરતી કૃષિની જે સહાય આપે છે 900, એક ગાય દીઠ 900 રૂપિયા, એટલી જ સહાય. બાકી ખરેખર તો સરકારે આની સહાય આપવી જોઈએ, સહાય આપવી જોઈએ. આના માટેની પણ સહાય આપવામાં આવતી નથી. ડાંગમાં પણ સંપૂર્ણ ખેતીનો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, પણ ત્યાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓથી લઈને બધું જ અત્યારે વેચાઈ રહ્યું છે. તો સંપૂર્ણપણે પ્રાકૃતિક જિલ્લો જે ડાંગ જાહેર કરવું જોઈએ એમાં પણ સરકારની નિષ્ફળતા મળી છે. કરોડો રૂપિયા ખેતરમાં ખોવાઈ ગયા છે. અને આ બધી જ બાબતો હવે પછી જે સરકારને કેટલાક પ્રશ્નો પૂછવાના છે એ પહેલાં આપણે એક બ્રેક લઈશું. બ્રેક પછી આખા અલગ આપણે પ્રશ્નો પૂછીશું.